વાત કરીએ, ગાંધીનગરમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનમાંથી પણ એમડી ડ્રગ્સ બનાવતી 2 ફેક્ટરી ઝડપાઈ છે. ગુજરાત એટીએસ અને એનસીબીની સંયુક્ત કાર્યવાહી અને 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ આ કાર્યવાહી 25 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને નશાના કાળા કારોબારને નાથવા તપાસ એજન્સીઓએ આ ઓપરેશન હાથ ધર્યું છે અને જેમાં સફળતા હાથ લાગી છે. ગાંધીનગરમાંથી 1 અને રાજસ્થાનમાંથી આવી 2 ફેક્ટરીઓ ઝડપાઈ છે. તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, ગાંધીનગરમાંથી એમડી ડ્રગ્સની એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે અને રાજસ્થાનમાંથી આવી 2 ફેક્ટરી ઝડપાઈ છે. તપાસ એજન્સીઓની કઈ દિશામાં તપાસ? જે પ્રકારે ફરી વખત જે એમડી ડ્રગ્સનું જે નેટવર્ક જે છે તેનો પર્દાફાશ ગુજરાત એટીએસે કર્યો છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી, જેને લઈને એનસીબી સાથે આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં ગાંધીનગર ખાતે જે પીપળજ ગામ આવેલું છે ત્યાં એક ફેક્ટરી ઝડપાઈ છે, જ્યાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. આ ઉપરાંત એસી ટીમ અને એનસીબીએ રાજસ્થાનમાં 2 ફેક્ટરીઓને ઝડપી પાડી છે. આ ફેક્ટરીઓની અંદર એમડી ડ્રગ્સનું રો મટીરિયલ પણ મળ્યું છે. 25 કિલોથી વધુનું એમડી ડ્રગ્સનું મટીરિયલ અત્યારે હાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. સાથે ત્યાં ફેક્ટરીમાં કામ કરતા મજૂરો અને જે ફેક્ટરીના જે સંચાલકો સહિત 10 થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે અગાઉ બી વડોદરામાં એટીએસ દ્વારા એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી હતી, ત્યારે ફરી વખત ગાંધીનગર જેવા વિસ્તારની અંદર આ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનું જે બાતમીના આધારે આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. હાલ તો એટીએસે કાચું ડ્રગ્સની મોટી માત્રામાં પણ મળી આવ્યું છે અને અલગ અલગ જે ડ્રગ્સનું રો મટીરિયલ પણ કબજે કરવામાં આવ્યું છે. ખાસ તો જે ડ્રગ્સ છે તે ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં તેમજ દેશની બહાર મોકલવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ થઈ રહ્યો છે. હાલ તો એટીએસ અને એનસીબીની ટીમ આ ફેક્ટરીઓમાં સર્ચ કરી રહી છે અને સમગ્ર નેટવર્કમાં કોણ કોણ જોડાયેલું છે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.